નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બંધ બારણા પાછળનું રહસ્ય બનેલ સત્ય ઘટના વિશે। દીપાલી અને દિવ્યાંગ આ વખતે અમેરિકાથી પોતાના વતનમાં દિવાળી કરવા આવ્યા હતા। દીપાલીએ તો લગભગ પહેલીવાર આ હવેલીમાં પગ મૂક્યો હતો અને કદાચ 2-4 જણાને રહેવા માટે આવડું મોટું ઘર પણ તેણે પહેલીવાર જોયું હશે। આમ તો આ હવેલી દીપાલીના દાદા સસરાએ બનાવી હતી, પરંતુ આજથી 100 વર્ષ પહેલાં પણ આટલું સરસ ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર અસ્તિત્વમાં હતું એ જાણીને પણ તે આશ્ચર્યચકિત હતી। મૂળ ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલા દીપાલીને હિન્દુ સંસ્કૃતિ પર ગર્વ હતો અને તેની પરંપરા અને રિવાજો નિભાવવા ગમતા હતા। દિવાળી અંતર્ગત પણ તેણે ટોડલે દીવા તેમજ બારસાખે તોરણો બંધાવ્યા હતા અને આસોપાલવનું તોરણ પણ ઘરના મુખ્ય ગેટ પર બાંધ્યું હતું। આંગણાના કુંડા ક્યારા ને લાલ ગેવારું રંગથી સજાવી સફેદ ભાત પડાવી હતી। એકોએક કામ તેણે પોતે રસ લઈને કર્યું હતું। આમ તો આ હવેલીમાં દીપાલીના સાસુ એટલે કે સ્નેહલતાબેન એકલા જ રહેતા હતા। ક્યારેક ક્યારેક દીકરા પાસે અમેરિકા જતા હતા તો ક્યારેક દીકરી પાસે ઓસ્ટ્રેલિયા પણ જતા હતા, પરંતુ આ વખતે દીકરા દીકરી બંનેને દિવાળી કરવા અહીં તેડાવ્યા હતા અને સાથોસાથ કહ્યું હતું કે હવે ઉંમર બહુ થઈ છે, એટલે એક સુંદર સંભારણા સમો ઉત્સવ જીવનમાં બની રહે એ માટે એકસાથે તહેવાર ઉજવવાની મજા જ કંઈક જુદી હોય છે। શિલ્પા એટલે કે સ્નેહલતાના બેનની દીકરી અને પોતાની લાડકી નાની નણંદ આવતીકાલે આવવાની હતી, એટલે દીપાલીએ એકોએક ખંડમાં જઈને પોતાની સાથે તપાસ કરી હતી, કારણ કે તે પણ તેના બાળકો અને સાસુ સસરા સાથે અહીં આવવાની હતી, જેથી કોઈને કંઈ જ તકલીફ ના પડે। એ જોવાનું ઘરની વહુનું જ કર્તવ્ય કહેવાય એવું તે માનતી હતી। નિર્ધારિત સમયે એ લોકો પણ આવી ગયા હતા અને હવેલી આખી હર્ષોલ્લાસથી છલકાવા લાગી અને તહેવારના દિવસો પણ શરૂ થઈ ગયા। આજે ધનતેરસનો દિવસ હતો અને દીપાલી પરંપરા મુજબ હવેલીને દીવડાઓથી ઝગમગાવી રહી હતી। તે દીવડા ભરેલો થાળ લઈને આંગણામાં આવી અને દીવા ગોઠવતી હતી, જ્યાં એમાંથી એક દીવો લઈ અને સ્નેહલતા બહેન અંદર ગયા। હવેલીને છેડે છેક બીજે માળે સાવ પાછળના ભાગમાં આવેલા એક ઓરડા આગળ એ દીવો તેમણે રાખ્યો। સ્નેહલતા બહેને હવેલીના લગભગ બધા જ ઓરડાઓ ખોલ્યા હતા, પરંતુ આ એક ઓરડામાં તાળું એમનું એમ જ હતું અને દીપાલીને જણાવ્યું હતું કે આટલા બધા રૂમ તો છે, આ એક બંધ રહે તો કંઈ વાંધો નહીં આવે। આમ પણ એમાં ઘણો બધો સામાન ભરેલો છે, એટલે સરખી સાફ સફાઈ પણ થશે નહીં। અને દીપાલીને તેની આ વાત માન્યમાં પણ આવી ગઈ હતી, એટલે તેણે સામો કોઈ તર્ક પણ કર્યો નહીં, પરંતુ આજે આ ઓરડાની બહાર દીપ મૂક્યો એ તેને સમજાતું ન હતું, પણ ફરી એ પાછી
પોતાના કામમાં પ્રવૃત્ત થઈ ગઈ. પછી તો આ રોજનો ઘટનાક્રમ હોય તેમ સવાર સાંજ એ ઓરડા સાસે સ્નેહલતા બહેન જઈને પોતે એક દીવડો મૂકી આવતા હતા. તહેવારો પૂરા થઈ ગયા. બધાએ ખૂબ જ આનંદ કર્યો અને પંખીઓ હવે ધીરે ધીરે ઉડવાની તૈયારીમાં હતા અને સ્નેહલતા બહેનનું હૃદય ભરાઈ આવ્યું કે હવે વળી પાછા તે એકલા થઈ જશે. દીકરા વહુએ ઘણું કહ્યું કે તમે પણ અમારી સાથે ચાલો, પરંતુ તેમણે ના પાડી કે હવે તો ગમે ત્યારે ભગવાનના ઘરેથી તેડું આવે એટલે આ હવેલીમાં જ મારું મોત થાય તેવું હું ઈચ્છું છું. દીપાલીએ કહ્યું, પણ ખરું કે માં, ન આવવું હોય તો ન આવશો, પણ આવું અશુભ શું કામ બોલો છો? શિલ્પા પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો પતાવી મમ્મીને ભેટી ભાવભરી વિદાય લઈ અને પોતાના ઘરે જવા ચાલી નીકળી. સ્નેહલતા બેને આકરું ન લાગે એ માટે દિવ્યાંગ એ પોતાના જવાની ટિકિટ 2 દિવસ પછીની કરી હતી. જવાના આગલા દિવસે દીપાલી સ્નેહલતા બહેનના ઓરડામાં જાય છે અને વાતમાંથી ઘણી વાત નીકળી. જૂના હવેલીના સંભારણા વાઘોડિયા પરણીને આવ્યા ત્યારથી વાતો પણ કરી. દીપાલીએ પૂછ્યું, માં, ખરાબ લાગે તો એક વાત પૂછું? આ ઓરડાની બહાર દીપ મૂકવાનું કારણ શું છે? મેં દિવ્યાંગને પણ પૂછ્યું અને શિલ્પાને પણ પૂછ્યું. એમણે કહ્યું કે અમે સમજણા થયા ત્યારથી માં આ જ રીતે ઓરડાની બહાર દીપ મૂકે છે, પરંતુ શું કામ એ અમે કોઈએ પૂછ્યું નથી અને માએ કદી જણાવ્યું નથી. સ્નેહલતા બેન દીપાલીની આંખોમાં આંખ નાખી અને જોઈ રહ્યા અને કહ્યું કે સારું થયું તે આ વાત પૂછી, કારણ કે આ હવેલીનું એક રહસ્ય જે આજ સુધી અંકબંધ છે એ મારા જવા સાથે આમ નામ જ જતું રહે એવું ઈચ્છતી હતી, પરંતુ પછી આ દીવો આ ઓરડા બહાર મૂકવાની પરંપરા તૂટે નહીં એટલા માટે હું તને આ વાત જણાવું છું. સ્નેહલતા બેને કહ્યું કે તારા સસરા એટલે કે શ્રીધર સાથે મારા લગ્ન થયા અને હું હવેલીનો હિસ્સો બની આ હવેલીમાં આવી. તારા દાદા સસરા અને મારા સસરા આ નગરના દીવાન હતા, એટલે આવડી મોટી હવેલી ઉપરાંત કેટલીય જમીન અને બીજી અન્ય મિલકતો પણ હતી. એ સમયે પણ નાગર ખાનદાનમાં કન્યાઓને ભણાવવામાં આવતી અને હું પણ પ્રમાણમાં સારું એવું ભણી હતી, એટલે જ મારી પસંદગી શ્રીધરે કરી હતી. પરંતુ એને અમારા લગ્ન પછી આગળ ભણવા વિલાયત જવાનું હતું અને મારે પણ ત્યાંથી ડિગ્રી લેવી એવું નક્કી થયું. અમારા બંનેના જવાનો તમામ બંદોબસ્ત થઈ ગયો હતો. ટિકિટ પણ બુક થઈ ગઈ અને જવાના 1 અઠવાડિયા પહેલાં જ શ્રીધરના માં એટલે કે વિદ્યાગૌરીને એકના એક પુત્રને પુત્રવધુ જશે એ વિચારીને હાર્ટ એટેક આવ્યો અને પડી જતાં મગજને પણ નુકસાન થયું, જેને કારણે પેરેલિસિસનો એટેક આવ્યો. એટલે હાલ તુરત મારે ના જવું એવો નિર્ણય થયો અને તેઓ એકલા જ વિલાયત ભણવા ગયા. માની તબિયત થોડી સારી થાય પછી મારે પણ ત્યાં આગળ જવું એવું નક્કી થયું. તે સમય અને
મને સારા દિવસની એંધાણી પણ મળી અને જોતજોતામાં એ સમય વીતી ગયો અને દિવ્યાંગનો જન્મ થયો. એમને પૂરા 3 વર્ષ ત્યાં ભણાવવાનું હોવાથી વચ્ચે એકવાર દીકરાનું મોઢું જોવા આવી ગયા, પરંતુ વિધાતાના ખેલ કંઈક જુદા હતા અને ઉંમરની પ્રબળતા અને એકલતામાં પ્રિય સાથીની ઝંખના આ બધા કારણો ભેગા થતાં શ્રીધરને ત્યાં એની સાથે જ અભ્યાસ કરતી એક ગોરી યુવતી સાથે પરિચય થયો અને બંને જણા પ્રેમના બંધનમાં બંધાઈ ગયા. એટલે હવે તે વતનમાં આવવાની વાત ઉચ્ચારતા ન હતા અને જીવનની આ સચ્ચાઈ મારી સામે બહુ વિચિત્ર રીતે આવી. મારા સસરાને આ વાતની જાણ થતાં એકાએક ઘરનું વાતાવરણ તંગ બની ગયું અને મા એટલે કે વિદ્યાગૌરીને જાણ થતાં એ આ આઘાત સહન ન કરી શક્યા અને એમનું દેહાંત થયું. એકના એક પુત્ર હોવાથી માના અગ્નિ સંસ્કાર કરવા એમને આવવું પડે તેમ હતું અને તે આવ્યા પણ ખરા. પણ એકલા નહીં, એ ગોરી યુવતીને લઈને આવ્યા અને એ જ એમની ધર્મપત્ની છે એવું કહ્યું. મારા સસરાને આ વાત કતરાય મંજૂર નહોતી, એટલે વિધિ વખતે એ સમાજ સામે આ રીતે જાહેર ન થાય એટલા માટે અહીં હવેલીના એ ઓરડામાં એને પૂરી દીધી. મને આ બધી વાતની જાણ થતાં મને બહુ દુઃખ થયું કે એ યુવતીનો કોઈ દોષ હતો નહીં, એ હું સ્પષ્ટ પણ માનતી હતી. એક દિવસ એ ઓરડાની ચાવી લઈને મેં એ ઓરડો ખોલ્યો. એ સ્ત્રીનું નામ શિલવાની હતું. એ મને જોતાં જ દોડીને ભેટી પડી અને પોતાની ભાષામાં બોલવા લાગી કે મને ખબર જ નથી કે શ્રીધરના લગ્ન થઈ ગયા છે. મેં એને શાંત કરી પાણી પાયું, જમવાનું આપ્યું અને ઓચિંતાની મારી નજર એના પેટ પર ગઈ. 1 સેકન્ડ માટે મારું હાર્ટ બંધ થઈ જવાની અણી પર હતું. એટલે કે મારો પતિ, જે મારું સકલ અસ્તિત્વ હતું, એ આવું પણ કંઈક કરશે એવો મને સ્વપ્ન પણ ખ્યાલ નહોતો. અને સિલ્વેનિયા પ્રેગ્નેન્ટ હતી એ એણે પણ કહ્યું. હવે તો હવેલીની ઇજ્જત દાવ પર લાગી હતી. દાદા સસરાને આટલા વર્ષોથી આ નગરમાં જે શાખ હતી, જો સમાજમાં આ વાત ખુલે તો તેની પર બટ્ટો લાગી જાય એમ હતું. એ વખતે મરણની વિધિ આમ 10 દિવસમાં પૂરી નહોતી થતી અને વારે વારે વિલાયતથી આવવું પણ મોંઘું પડે, એટલે એમને અહીં 3 માસ રોકાવાનું થયું. અને હવે તો એને ડિલિવરીનો સમય નજીક આવી ગયો હતો, એટલે હવે અહીંથી જવું પણ જોખમભર્યું હતું. અને અંતે એ દિવસ આવી ગયો. એણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને હવે મારા મનમાં એની માટે કોઈ દ્વેષ હતો નહીં. એટલે હું ઘણી વખત એને મળવા જતી હતી. દીકરીને રમાડવા પણ હું ગઈ અને એણે મારા ખોળામાં એ દીકરી મૂકી દીધી અને કહ્યું, આને તમે જ ઉછેરજો. હું તમારા લોકોની જિંદગીથી દૂર ચાલી જઈશ. અને શ્રીધરને માફ કરવા પણ કહ્યું. હું કંઈ જ જવાબ આપી શકી નહીં અને ત્યાંથી ચાલી આવી. એટલે એને એમ થયું કે આ એમ નહીં માને અને એણે બહુ ખરાબ પગલું ભર્યું. એણે
આત્મહત્યા કરી લીધી અને એ નાની દીકરી એટલે જ તારી લાડકી નાની નણંદ શિલ્પા, જે જાણતી જ નથી કે હકીકતમાં એની સાચી માં કોણ છે, હવે હું 2 સંતાનની માતા બની ગઈ હતી અને એક પત્ની એના પતિને માફ ન કરે એવું બને, પણ એક માં પોતાના સંતાનના માથેથી પિતાનું છત્ર કેમ છીનવી શકે? અને મેં એને એ રીતે માફ કર્યા, પણ અમારી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ નહોતો રહ્યો. ફક્ત અમે બંને આ 2 બાળકોના માતા પિતા હતા. એ જ અમારી જિંદગીનું સત્ય હતું. આ એ હકીકત હતી કે શિલ્પાના ઉછેરમાં મેં ક્યારેય કોઈ ખોટ રાખી નહોતી. એ મને દિવ્યાંગ જેટલી જ પ્યારી હતી. એણે આત્મહત્યા કરી ત્યારે દિવાળીના દિવસો શરૂ થયા હતા, એટલે બસ ત્યારથી જ આ દીવો પ્રગટાવવાનું ચાલુ થયું છે. અને આમ પણ બસ એણે મને આ નાનકડી પરી જેવી દીકરીની ભેટ આપી હતી. આમ જુઓ તો મારું સૌભાગ્ય બની રહે, તેમજ દિવ્યાંગના માથે પિતાનું છત્ર રહે, એટલે એણે આ દુનિયા પણ છોડી દીધી. એ માસૂમ આંખો આજે પણ મને યાદ છે, અને શિલ્પાનો નખશીક ચહેરો એની મા જેવો જ છે. એને જોઈને બધા કહેતા પણ હતા કે પિતા ખાલી યુરોપ ભણવા જ ગયા હતા અને દીકરી તો યુરોપિયન જેવી લાગે છે. આ વાત મેં ફક્ત આ દીવડો પ્રગટાવવાની પરંપરા જળવાઈ રહે એ માટે જ કરી છે. એ દીપાલી, તું ખાસ યાદ રાખજે. અને હા, હું ઈચ્છું છું કે દિવ્યાંગ પણ આ સત્યથી અજાણ રહે. આમ કહી સ્નેહલતાબેન ઊભા થયા. તેમની આ ઉંમરે પણ ટટ્ટાર ચાલ હતી. દીપાલી એક ઉદાર, પ્રેમાળ અને ખુદદાર મહિલાને જોઈ રહી અને મનોમન વંદન કરી રહી. એને પોતે હિન્દુ સંસ્કૃતિની વાહક હોવાનો એને આજે ગર્વ થયો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.